સમાચારમાં આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસરના ડાભા ગામમાં તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે। મકાન તોડી લાખોની ચોરી થતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે મોડી રાત્રે રોકડ અને દાગીના ચોરી કરવામાં આવી હતી। ત્યારે વેડજ પોલીસે તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગ્રામજનો દ્વારા રાત્રિના પેટ્રોલિંગની માંગ કરવામાં આવી। તમારું નામ? મારું નામ ભઠ્ઠી મોઇન મહેબૂબભાઈ, હું ડાભાનો રહેવાસી છું ને ગઈકાલે રાતે મારા ઘેર અઢીથી ત્રણના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર 1,05,000 રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે। એના અંદર જે બે કાનના બુટ્ટા છે, આપણે જે નાકની રકમ છે ને એક સોનાની વીંટી છે। બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજ ને બધા એ બધું બહાર ફેંકી દીધું। પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું। તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં। અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવાના જ આવી ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર।